જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચીઝવાળા આલુ પરોઠા બનાવવાના છે। તેના માટે નોનસ્ટિક પેન લઈ લીધી છે। 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું। પહેલાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જવા આવ્યું છે। હવે અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું। ગેસની આંચ થોડી ફાસ્ટ કરી દઈશું। હવે ડુંગળી અને લીલા મરચાં ઝીણા ઝીણા કટ કર્યા છે તે એડ કરીશું ને લાઇટ પિંક કરી લઈશું। 1-2 સેકન્ડ માટે તેને સાંતળી લેવાની છે। એક બે સેકન્ડ થઈ જવા આવી છે। લાઇટ પિંક થઈ ગઈ છે આપણી ડુંગળી। એકદમ ગોલ્ડન નથી કરવી, લાઇટ પિંક જ કરવાની છે। એક ટામેટું લઈશું, તેને આપણે છીણી લઈશું। હવે તે છોડાનો ભાગ કાઢી લેવાનો છે, ખાલી મેશ જ રાખીશું। મેશ કરી લીધું છે। હવે ટામેટા થોડું ચડી જાય પછી આપણે બાકીના મસાલા કરીશું। ટામેટું ચડી ગયું છે ને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। હવે આપણે મસાલા કરીશું। એમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। 1 ચમચી જેટલું લાલ મરચું લઈશું। અડધી ચમચી જેટલી હળદર। મસાલાને તેલમાં સાંતળી લઈશું। મસાલા તેલમાં સંતળાઈ ગયા છે સરસ। બટાકા બાફીને મેં મેશ કરી લીધા છે તે એડ કરી દઈશું। 4 મોટા બટાકા હતા, તેને મેં બાફીને મેશ કરી લીધા છે। મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। હવે અડધી ચમચી જેટલી ખાંડ લઈ લઈશું અને મિક્સ કરી લઈશું। અને 5 મિનિટ જેવું આપણે સ્ટફિંગને સરસ ચલાવતા રહીશું, તેથી મસાલા સરસ મિક્સ થઈ જાય અને સ્ટફિંગ પેન પણ છોડવા માંડે ત્યાં સુધી સ્ટફિંગને આપણે મિક્સ કરતા રહેવાનું છે। અને આજે આપણે ચીઝી આલુ પરોઠા બનાવવાના છે। કોથમીરના પાન લઈ લઈશું અને ચીઝ લઈ લઈશું। ચીઝ ક્યુબ લીધા છે, તમે ચીઝ છીણીને પણ લઈ શકો છો। સ્ટફિંગમાં તેને મિક્સ કરી લઈશું જેથી ચીઝ સરસ મેલ્ટ થઈ જાય। મિક્સ કરી લીધું છે, જો ચીઝ પણ સરસ મેલ્ટ થઈ ગઈ છે। મિક્સ કરી લીધું છે, જો સરસ મેલ્ટ થઈ ગઈ છે આપણી ચીઝ। સ્ટફિંગ પણ બનીને રેડી થઈ ગયું છે। હવે સ્ટફિંગને આપણે ઠંડુ કરી લઈશું, પેટમાં કાઢી લઈશું અને લોટ બાંધીને મેં રેડી રાખ્યો છે પરોઠાનો। એકદમ સોફ્ટ લોટ બાંધીને રેડી રાખ્યો છે। હવે આપણે આલુ પરોઠા વણવા માટે લુઓ લઈ લઈશું। જે સાઈઝનો તમારે આલુ પરોઠો બનાવવો હોય તે સાઈઝનો લુઓ લઈ લેવાનો અને પહેલાં તેને 1-2 વેલણ વાળીને વણી લેવાનો છે પહેલાં, પછી આપણે સ્ટફિંગ ભરીશું। સ્ટફિંગ લઈ લઈશું। 1-2 ચમચી જેટલું સ્ટફિંગ લઈ લેવાનું છે। તમારી જે સાઈઝનો પરોઠો બનાવવો હોય તે સાઈઝનો લુઓ લેવાનો અને તે પ્રમાણે સ્ટફિંગ લેવાનું। હવે ચપટી વાળીને બધું ભેગું કરી લઈશું અને પોટલીની જેમ લઈને ઉપરના ભાગને આપણે કાઢી લઈશું, વધારાના ભાગને। અને પ્રેસ કરીને દબાવી લઈશું। થોડું વટાવવા માટે લોટ લઈ લઈશું। તેને હલકા હાથે વણી લેવાનો છે, એકદમ હલકા હાથે વણવાનું છે। વણી દીધું છે સરસ, જો
આલુ પરોઠો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે આ પઠાણને શેકી લઈશું. તવી મૂકી દીધી છે ગેસ ઉપર. પરોઠો એડ કરી દઈશું. પહેલાં બે સાઈડ થોડું શેકી લઈશું અને પછી આપણે તેલના ટુવા દઈ દઈશું. એક સાઈડ થઈ ગયો છે, તેને પલટાઈ દઈશું. એકદમ મીડિયમ આંચ ઉપર આ પરોઠાને આપણે શેકવાનો છે. તેલના ટુવા દઈ દઈશું અને એકદમ ફૂલો આપણો આલુ પરોઠો બનશે. બે સાઈડ પહેલાં આપણે શેકી લઈશું. બીજી સાઈડ પણ તેલના ટુવા દઈ દઈશું. ફેરવી દીધો છે. બે સાઈડ ગોલ્ડન કરી દેવાનો છે. લાઇટ ગોલ્ડન, એકદમ ગોલ્ડન નથી કરવાનો, લાઇટ ગોલ્ડન કરી દઈશું અને એકદમ મીડિયમ આંચ ઉપર એને શેકવાનો છે. એકદમ ફૂલો આપણો આલુ પરોઠો બનીને રેડી થઈ ગયો છે. બે સાઈડ સરસ એને શેકી લીધો છે. આપણે એકદમ બનીને રેડી છે. આ વખતે આપણે બધા આલુ પરોઠા બનાવી દેવાના છે. એને બહાર લઈ લઈશું અને સર્વ કરીશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે ચીઝી આલુ પરોઠા અને મેં ટમેટો કેચઅપ અને દહીં સાથે સર્વ કર્યા છે. બનીને રેડી છે. અને જો તમને મારી આ ચીઝી આલુ પરોઠાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો.